તો કેમ છો મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજના બ્લોગની અંદર. અને તમને એમ થતું હશે કે આજનો બ્લોગ તો આ કઈ જગ્યાએ શૂટ કરે છે. તો મિત્રો અમે ખોડલધામ આવ્યા છીએ ફરવા માટે. તો તમે જુઓ, આ છે ખોડલધામનું મંદિર અને આ છે બધા માણસો દર્શન કરવા આવ્યા છે. અને અમારા ખાચરિયા ભાઈ અને અમારા પંડિતભાઈ છે, જોઈ લ્યો તમે. તો પંડિત કેવી મજા આવી અહીંયા? હે, બહુ મજા આવી ને? હા ખાચરિયા, પાછળથી તું કઈ જોમાં કેવી મજા આવી કે મજા જ આવે ને સાહેબ. અહીં કેમ આવ્યા એ તો કે આપણે સેમ કાલે પટેલ જયંતિ હતી એ માટે આપણે દર્શન કરવા આજે આવેલા છે. હા, એટલે આમ કેમ આમ ન્યૂઝમાં તું આમ ઇન્ટરવ્યુ એવી રીતના કેમ બોલે? સરખું બોલી લે, એવું કઈ ન હોય. અને આ મંદિર તો આ ગાર્ડન છે પાછળ. હમણાં જાવું બધી બાજુ તમ તારે. આ તો ઉપર આવ્યા એટલે આ જોતા જાય. તો હાલો ફટાફટ નીચે જઈને તમને મળીએ ગાર્ડનની અંદર. હાલો એલા ઓલા કઈ ગયા બે? હા કમ્પ્લીટ ચાલુ છે. કઈ કેવું હોય તમ તારે બોલી દે, તમ તારે મૂંઝામાં. તો અંદર છે ને કંઈ રેકોર્ડ કરાય નહીં, કારણ કે ત્યાં બધાની શ્રદ્ધા જોડાયેલી હોય માતાજી હારે. એટલે એવું વસ્તુ હું તો બધાને એ જ કહું છે ને, એ બધાનો વિશ્વાસની વસ્તુ છે. એટલે એવી વસ્તુ કોઈ દી રેકોર્ડ ન કરવી. હે ખાચરિયા બૂટ ચોરાઈ નહીં ગયા ને તારા? ના ભાઈ, અમારા બૂટ એક બૂટ છે ભરી ગયું છે. પંડિત તારા બરોબર હે ને? તો અમારા બીજા મિત્રો એ બધા ખોવાઈ ગયા હે. આ જોતો પંડિત બરોબર દેખાય ને પંડિત ને? તો બીજા માણા હા એ બધા ખોવાઈ ગયા હે. હવે એને ગોતી. તું ફોન કરીને ફટાફટ. ના આવી ગયા, પાછળ જ આવે છે, પાછળ જ આવે છે. હાલો ફાઇનલી મળી ગયા, જી ખોવાઈ ગયા તા. તું એમ જો આમાં વી તું ખોટી તું હાથી કાંઈ વાંધો નહીં. જો મિત્રો, આ બધું ગાર્ડન છે અહીંનું. અને ગાર્ડનમાં જવાનો તો મેળ આવશે નહીં. ગાર્ડનમાં જવાનો તો બરોબર મેળ આવશે નહીં. હવે બીજે જવું છે. હવે તો બધાનો થેન્ક યુ સો મચ કે તમે બધા વિડીયોને લાઈક કરો છો. બાકી હવે જાજુ કેવું નથી કાંઈ. અને જોવો તમે બધા સિનેમેટિક શોટ. તો મને એવું લાગે કે તમને હરખું દેખાણું નહીં હોય ત્યાં, કારણ કે મેં એવું તો છે ને કેમેરો 1x ની અંદર હતો અને તડકો આવતો હતો ને, એટલે બેકગ્રાઉન્ડ અંદર છે ને એક્સપ્લોઝર વધી જતું હતું, હાઈ થઈ જતું હતું. અને અત્યારે તમને પવનનો અવાજ આવતો હોય છે, તો થોડુંક એડજસ્ટ કરજો. અને હવે ફટાફટ બહુ ગુફાએ જાય છીએ અમે, અને ત્યાં જઈને પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. ઓ ભાઈ પ્લાન બની ગયો, કાંઈક પ્લાન બની ગયો, કોકને મારવાનો. વિડીયો ઉતારવો હતો એને બદલે જો આ મહિના રમવા. હાલવાનું નહીં ભાઈ, હાલવાનું નહીં, રેવા દો. પંડિતે ખાચરિયાની પીધી કરી નાખી મારી. મને ક્યાં મારસ? ખાચરિયાએ પ્લાન બની લીધું, એ માર્યો. ડબાડ દીધો દડો. બરોબર છે. આ ગયા સ્વાદ લે લે મજે. શું થયું? હડકા ભાઈ ના નોખા થઈ ગયા. કોના નોખા થઈ ગયા? અમારા એક કેમિકલ બ્રાન્ચ ના સાહેબ ના. ઓહો, આ ન્યૂઝ પેપર છે અમારે હાલતું ચાલતું. લા ઊભી રાખીને આવેલા તે તો બહુ કરી એલા. આવો છે ભાઈ તમારે? હા ઊભી રાખ. કેરા
બેવા નથી દેતો એ 8મી અજાયબી જોડાઈ ગઈ છે. તમારું નામ શું છે? પાસે નહીં આવવાનું. મારા એ હાથ ચાલાકી નહીં અમારે માખણ છે ભાઈ ને ખોટું લાગે છે. काशीपुर वाले बाबा की चलो इस बंदे को डिसलाइक इतना मारो, आईडी बैन कर दो इसकी. આ માણા રહ્યો ને એ જિંદગી થી એટલો કંટાળી ગયો છે ને બિચારો ગામમાં વયો ગયો છે. હા આનું અને ઇન્સ્ટાગ્રામ આઈડી હે ને હું હમણાં ડિસ્ક્રિપ્શન માં મૂકી દઈ. અને એટલી તમે હે ને સ્ટ્રાઇક મારો. સ્ટ્રાઇક તો હું કહેવાય હે કિસલા હું કહેવાય ઓલું ઇન્સ્ટાગ્રામ માં મારે શું કહેવાય? આપણે આઈડી નો કઈક બેન કરાવવું હોય તો રિપોર્ટ. હા રિપોર્ટ જો આટલા રિપોર્ટ મારું આનું આઈડી બંધ કરી દેજો. કારણ કે હે ને આ ઇન્સ્ટાગ્રામ વાળા કંટાળી ગઈ કે આ કોઈ દી આઈડી માં સ્ટોરી નથી મૂકતો, નથી કોઈનું મેન્શન મૂકતો, નથી ડીપી તો કરે છે. હું આ પ્રોગ્રામ ની તૈયારી થઈ ગઈ હો કમ્પ્લીટ. હું ફરીથી બોલ દો. બ્લોગ બનાવે છે બોલતા નહીં. એવું ન બોલે. એવો અપશબ્દ બોલાય. હાલ્યો Get on my head.